મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદની એપોલો હોસ્પિટલમાંથી મળી રહ્યા છે. આપને બતાવી દઈએ, અમદાવાદની એપોલો હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. પગાર વધારાની માંગને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 5 વર્ષથી વર્ગ 4ના કર્મચારીઓના પગારમાં કોઈ જ વધારો નથી થયો, જેથી લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે. અમદાવાદના એપોલો હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ એક સાથે હડતાલ પર ઉતરી ગયા. પગાર વધારાની માંગને લઈને કર્મચારીઓએ હડતાલ કરી છે. આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર એક સાથે તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. ચોક્કસથી એપોલો હોસ્પિટલની અંદર આ હડતાલને લઈને ઘણા બધા લોકો, સ્ટાફ, દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હશે. છેલ્લા 5 વર્ષથી આ તમામ કર્મચારીઓના પગારમાં કોઈ જ વધારો ન થતા તેઓ રોષે ભરાયા અને આખરે તેઓ હડતાલ પર ઉતરી આવ્યા. કામદારોના કેસો, આવા જે મજૂર કાયદાઓનો અમલ કરવા માટે લેબર કોર્ટ તથા લેબર કમિશનરની અંદર હું એમના ફરિયાદો કરું છું. આજે અપોલો હોસ્પિટલ લગભગ 150 કર્મચારીઓ કંપાસ ગ્રુપના છે, જેઓ 2017થી કંપાસ ગ્રુપની અંદર નોકરીની ફરજો બજાવે છે. 2012થી આજે લગભગ 5-1 વર્ષ થઈ ગયા છે, પણ એ લોકોનો પગાર ફક્ત 7,000 રૂપિયા જ આપવામાં આવે છે. જ્યારે આજે મિનિમમ વેજીસ જો ગણીએ તો લગભગ 15,000 રૂપિયા થવો જોઈએ. હું અલકાબેન ડાયાભાઈ પરમાર. અમે 10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, પણ અમારો પગાર વધતો નથી. જો અમારો હાલમાં 7,500 છે. હા, અપોલો અત્યારે અમારો પગાર વધારવા માટે. તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો, વર્ગ 4ના કર્મચારીઓમાં જે ગુસ્સો જોવા મળી રહ્યો છે, શું કહેવું છે તેમનું? કેટલા સમયથી બધા કર્મચારીઓ હતા અને છેલ્લે ક્યારે વધારો થયો હતો? ચોક્કસથી જીગર, જો વાત કરીએ તો અપોલો હોસ્પિટલ જે કહેવાય કે જાણીતી હોસ્પિટલ છે, જેના વર્ગ 4ના કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરેલા છે. તેમની એક મુખ્ય માંગણી છે જે પગાર વધારો. છેલ્લા 5 વર્ષથી અહીંયા તે નોકરી કરે છે, પરંતુ તેમનો જે પગાર વધારો કરવામાં નથી આવ્યો. મિનિમમ પગાર જે તેમનો 15,000 રૂપિયા જેવો થવો જોઈએ, તેની જગ્યાએ માત્ર 5,000, 7,000 જેવો પગાર તેમને મળે છે. હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યોમાં બી બતાવ્યો કે જે વર્ગ 4ના જે કર્મચારીઓ છે, 150 જેટલા કર્મચારીઓ જે આજે હડતાલ ઉપર ઉતરેલા છે, અને તે લોકો એક માંગણી સાથે જે અપોલો હોસ્પિટલથી બહારની સાઈડ જે હડતાલ પર ઉતર્યા છે, ધરણા ઉપર ઉભેલા છે કે જે તે લોકોને જે પગાર છે તે વધારો થવો જોઈએ. છેલ્લા કેટલાય સમયથી તેમનો જે પગાર વધારો થયો નથી, તેને લઈને આજે આ લોકો જે હડતાલ પર ઉતરેલા છે. આ વાતને લઈને જ્યારે અડાલજ પોલીસ છે તે બી અહીંયા આગળ બંદોબસ્તમાં આવી પહોંચેલી છે, અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ભડકાવ કોઈ થાય નહીં, તેને ધ્યાનમાં રાખીને અહીંયા પોલીસ બી ખડે પગે રાખવામાં આવે છે. આપણી જોડે અહીંયા ગાડી જે કર્મચારીઓ છે, આપણે તેમની જોડે વાત કરીશું. બહુ ભાઈ, ખાસ શું માંગણીઓ સાથે આજે જે વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતરેલા છે? જે કંપાસ ગ્રુપના જે કર્મચારીઓ છે, એમની પગાર વધારાની માંગણી છે કે છેલ્લા 5 વર્ષથી આ લોકો ઇન્ક્રીમેન્ટ આપતા નથી, અને ઇન્ક્રીમેન્ટ ત્યાં એપોલો હોસ્પિટલ દ્વારા મળે છે, પણ મેનેજમેન્ટ દ્વારા એ બધા ઇન્ક્રીમેન્ટ ખાઈ જાય છે, ઉચાપત કરી દે છે, જે કર્મચારીઓ સુધી પહોંચતું નથી. આજની મોંઘવારીની અંદર આ કર્મચારીઓ જે ગંદકીનું કામ કરે છે, અને એમને ફક્ત રૂપિયા 7,000 દર માસે ચૂકવવામાં આવે છે. આજે આટલી બધી મોંઘવારીની અંદર જો જોઈએ તો મિનિમમ વેજીસ મુજબ પગાર 15,000 રૂપિયા થવો જોઈએ. એ 15,000 રૂપિયા આ લોકો કરતા જ નથી. આટલી મોટી હોસ્પિટલ છે, જે ઓલ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ લેવલ ઉપર હોસ્પિટલ ધરાવે છે, કરોડો રૂપિયા, અબજો રૂપિયા કમાય છે, તેમ છતાં જે નાના માણસો છે, ત્યાં વર્ગ 4ના કર્મચારીઓ એમ ટોયલેટો સાફ કરે છે, રૂમો સાફ કરે છે, દર્દીઓને જે બધું મળ મૂત્ર બધું સાફ કરે છે, એ લોકોનો પગાર બિલકુલ ઓછો, 7,000, જેમનું ઘર ચાલી શકે તેમ નથી. આજની મોંઘવારીમાં એમના છોકરાઓને ભણાવે કે એમના મકાન મરે, બધા બહારથી અહીંયા રહી છે. જે લોકો દૂર દૂરથી આવે છે, એ ભાડામાં જ લગભગ 4,000 થી 5,000 રૂપિયા દર મહિને ભાડું થઈ જાય છે. એમને અહીંયા મકાન જો ભાટ ગામે ખાતે રહી તો એમને 4,000 થી 5,000 રૂપિયા ભાડું થાય છે, અને 7,000 રૂપિયા એની અંદર કઈ જ એમને પહોંચી શકાય એમ નથી. એટલે આજે કર્મચારીઓ એમણે એપોલો હોસ્પિટલ તથા કંપાસ ગ્રુપના પણ આવેદનપત્ર આપ્યું હતું કે અમારો પગાર વધારો
પણ મેનેજમેન્ટ આજ સુધી કોઈ અમારો કોઈ ઉકેલ લાવતી નથી. એટલે અમે ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. હવે જ્યાં સુધી મેનેજમેન્ટ અમારો પગાર વધારવાની કે અમારી જે માગણીઓ છે એ પૂર્ણ કરવાની જો નિર્ણય નહીં લે તો અમે કામ ઉપર ચડવાના નથી અને કામથી અળગા રહીશું જ્યાં સુધી અમારો નિર્ણય નહીં લેવામાં આવશે. જીગર, આપણી જોડે અહીંયા ઘણા મહિલા કર્મચારીઓ છે, આપણે તેમની જોડે બી વાત કરીશું. શું નામ છે બેન તમારું? ભાનુબેન ત્રિમાળી. કેટલા સમયથી અહીંયા નોકરી કરો છો? કેટલો પગાર તમને મળે છે? 7,000 પગાર મળે છે. 10 વર્ષથી નોકરી કરીએ છીએ. જયારે ફેબર સિંદુરી અમારી પાસે હતી ત્યારે અમને બધા હાથ મળતા હતા. કંપાસ કંપની આવી છે ત્યારથી અમને એમ કે છે કે આ મહિને વધશે. છેલ્લા 12 મહિનાથી અમને 200 થી 250 થી વધારે આપતી નથી. હવે 7,000 માં અમારે જવા માટે ભાડું જ 2 થી 3,000 જતું રહે છે. તો અમે ખાઈએ, અમારા છોકરાઓને ખવડાવીએ, અમે ઘર પરિવાર, અમે ઉંમર લાયક છીએ. અત્યારે અમે આ પોઝિશનમાં છીએ. કાલ ઉઠીને અમને એમ કે છે કે તમને નોકરી નથી રાખવા, તો અમે શું કરીશું? એના માટે કંપાસ કંપની અને એપોલો કંપની જવાબદાર રહેશે. તો બિલકુલ જીગર, જે પ્રકારે જે કર્મચારીઓનો રોષ છે કે તેમને માત્ર 7,000 રૂપિયા જ પગાર મળે છે, તેમને આ પગાર પોસાતો નથી. છોકરાઓને ભણાવવા કે ઘરનું ભાડું ભરવું તે બી એક પ્રશ્ન ઉઠી રહ્યા છે. ત્યારે જે કર્મચારીઓ છે તેમનું કહેવું છે કે જે કંપાસ ગ્રુપ અત્યારે જે આ હેન્ડલ કરે છે તેના દ્વારા કોઈ પગારો વધારો કરવામાં નથી આવ્યો. જ્યાં સુધી આ વધારો નહીં થાય ત્યાં સુધી આ લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેવાના છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે મયુર ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપે જોયું કે એપોલો હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓમાં ખૂબ જ આક્રોશ અને રોષ છે, કારણ કે છેલ્લે 2012 થી લઈને 2017 સુધી 5 વર્ષમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી થયો અને તેને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે.